હતા કે અમારા જીવનમાં ધાંગધ્રાની પત્રિકા પ્રથમવાર અમે આવી જોઈ. ખરેખર છગનભાઈ ખૂબ આનંદ આવે છે. હરિભક્તોનો ઉત્સાહ, ભાઈ બહેનો તમે જુઓ તો ખરા, આખો હોલ ભરાઈને બેઠો છે. ખરેખર ખપવાળા તો છો, અને એમાંય પૂજ્ય સમર્થ સંતનું તમને શરણું મળ્યું છે. આ બધો પ્રતાપ એમનો છે. ખરેખર મને ખ્યાલ છે કે મંદિરનું રિનોવેશન કરવાનું હતું, જીર્ણોદ્ધાર કરવાનો હતો. છગનભાઈ અવારનવાર મંદિર આવે, સ્વામી વાત કરે કે છગનભાઈ આ રીતનું કરીએ તો આપણને સારું લાગે, એ રીતે મંદિરની આવરદા પણ વધે. ત્યારે છગનભાઈ એટલું જ કહેતા કે સ્વામી તમે રાજી થાવ, અમને પૂછવાની કોઈ જરૂર નથી. ગમે એટલો ખર્ચો થાય છતાંય મંદિર પૂરું પાડી દેશે, પણ તમે કોઈ વાતની કમી ન રાખતા. અને તમે જુઓ છો ને એમાંય કલર કામ થયું ને એટલે છગનભાઈ જાણે અક્ષરધામ હોય ને એવી બધાને અનુભૂતિ થાય છે. રાતે દર્શન કર્યા હોય ને કેવું સુંદર મંદિર શોભે છે. એની અંદર સાક્ષાત 4 છોગલાવાળા પૂજ્ય હરિનારાયણ સ્વામીની સાથે અત્યારે પણ કેટલા હરિભક્તોને સંતોની સાથે વાતો કરનારા પ્રગટ સ્વરૂપે ભગવાન બિરાજે છે. માટે ધાંગધ્રાના ભાઈઓ બહેનો ખાસ એ દેવના દર્શન કરવાનો નિયમ રાખજો. અત્યારે ઘણે સંતોની સાથે જોડાઓ એની ના નથી. સંતની જે કાંઈ મહત્તા છે એ ભગવાનના આશ્રયને ભગવાનને પ્રતાપે કરીને મહત્તા છે. કોઈ પણ સંતની સાથે તમે જોડાયેલા હોય પણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે તો દરેકે આવવું જ જોઈએ. એનો અર્થ એ નથી કે ભગવાનને છોડીને સંત સાથે માત્ર જોડાયેલા રહેવું. કોઈ પણ સંતની સાથે જોડાયેલા હોય પણ મંદિરનું કાર્ય જ્યારે હોય ત્યારે તન મન ધનથી સેવા કરવી જોઈએ. એ તમારી ફરજ બને છે. અને સંતોએ ખાસ કહેવું જોઈએ કે મંદિરનું કાર્ય હોય ત્યારે અમારા સામે નહીં જોતા, બસ ભગવાનને માટે કરી છૂટજો. એમ આપણે દેવને કારણે ઉજળા છીએ એ વાતને કોઈ દિવસ ભૂલવું ન જોઈએ. આપણા સંતો હતા કેવા ભગવાન જેવી સામર્થ્ય અને શક્તિને ધરાવનારા, ધારે તો પોતે ભગવાન થઈને પૂજા એવા સમર્થ સંતો હતા. પણ કોઈ દિવસ દેવને છોડીને બીજી કોઈ દિવસ એને વાત કરી નથી. ગમે ત્યારે સંતો ગામડામાં ગયા તે વાત એક જ કરતા કે દશાંશ વિશાંશ તો મૂડીમાં ધર્માદો આપજો. કાયમને માટે મૂડી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવના થઈને રહીજો. એને કારણે આપણે સૌ ઉજળા છીએ. આ વાતને કોઈ દિવસ તમે ભૂલતા નહીં. ભગવાન લાખોપતિમાંથી કદાચ અબજોપતિ તમને બનાવે છતાંય પણ આ વાતને તમે કોઈ દિવસ ભૂલતા નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે તારાય પણ સદભાગ્ય છે કે આજે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને તારી પાસે જમવાનું મગાયું છે. નિષ્કુળાનંદ સ્વામીના પત્નીએ 2 રોટલા કરી જોડીમાં આપ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી ભગવાનની પાસે આવ્યા છે. પ્રભુ જેમાં 1 રોટલો એક નિષ્કુળાનંદ સ્વામીને આપીને કહે છે કે હવે અમે કચ્છનો રસ્તો જોયો છે, તમે આધોઈ ગામમાં રોકાવો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ચોરામાં સ્વામી 1 મહિના સુધી રોકાણા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી પ્રથમ નંબરનો ગ્રંથ કર્યો હોય તો નિષ્કુળાનંદ સ્વામી. એ ગ્રંથનું નામ છે યમદંડ. જે ગ્રંથનું શ્રવણ કરવાથી અનેક મુમુક્ષુઓને વૈરાગ્ય લાગ્યો છે અને સાધુ બન્યા છે. કંઈક મુમુક્ષુના દિલની અંદર એવો ખળભળાટ થયો છે કે બસ આ જીવને કરીને ભગવાન મારે મેળવી લેવા છે. એવો અદ્ભુત ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ બનાવ્યો હોય તો અમારે નિષ્કુળાનંદ સ્વામીએ. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને ભુજ પધાર્યા છે. અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી ભુજ પધારતા, પણ આજ
પ્રથમવાર સહજાનંદ સ્વામી જ્યારે ભોજ પધાર્યા છે ત્યારે ભોજની સારી જનતા આનંદથી નાચવા લાગી છે. ભગવાનનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું છે. અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. સંતો કીર્તન બોલી રહ્યા છે. એ હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે, હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. મુને હેતે કરીને બોલાવશે, જીરે મુને હેતે કરીને બોલાવશે જીરે. આજ પ્રીતમ ઘેર આવશે, હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. અદ્ભુત રીતે ભગવાનનું સ્વાગત કરી અને સુંદરજી ભાઈએ પોતાના ઘરે શ્રી હરિની પધરામણી કરાવી છે. શ્રી હરિ સુંદરજી ભાઈને ત્યાં ઉતારો કરી નિવાસ કરીને રહેલા છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, શ્રી હરિ સુંદરજી ભાઈના ઘરે નિવાસ કરીને રહેલા છે. એ વખતે મહારાજને સમાચાર મળ્યા કે 18 નવા પરમહંસો આપના દર્શન માટે આવી રહ્યા છે. શ્રી હરિ આ સમાચાર મળ્યા ને આહા, સ્વામિનારાયણ ભગવાને દોટ મૂકી છે. અને આમ દૂરથી જ્યારે નવા પરમહંસોને જોયા ને તો અહીંયા સંતો એમ લખે છે કે આવ્યા સંત તે સર્વે મળી, નવા પરમહંસની મંડળી જોયા પરમહંસને દૂર દોડ્યા દયાળુ દર્શનાતુર. દંડવત પ્રણામ કરીને મેળા સંતોને બાત ભરીને આજ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન સંતોને દંડવત કરવા માંડ્યા છે. શું સંતની મહત્તા છે, શું સ્વામિનારાયણ ભગવાનને સંતનો મહિમા છે. એક એક સંતને સ્વામિનારાયણ ભગવાન ભેટ્યા છે. એ વખતે સુંદરજીભાઈ સામે સ્વામિનારાયણ ભગવાન ઈશારો કરીને કહે છે કે સુંદરજીભાઈ, તમે બંધિયા ગામમાં અમને શું કહ્યું તું યાદ છે ને? મારી જે પરીક્ષા કરી એવી હવે પછી કોઈની પરીક્ષા ન કરતા. અને સ્વામિનારાયણ ભગવાને ભાદરા જઈ અને એક પત્ર લખેલો, અને પત્રની અંદર શું લખેલું એ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં 18 ગામ ધણીઓના નામ લખે છે મહારાજ. માચા સુરા સોમલા અલૈયા, મોડો ના જા માતરા મૈયા. અજાવીવા વિડાદાસ સ્વામિનારાયણ ભગવાન એ પત્રમાં 18 ગામ ધણીઓના નામ લખે છે. એહ સર્વે તજી ઘર બાર, તાજો પરમા હંસ નીરધાર. આ જેને જેને પત્ર મળ્યો સર્વસ્વનો ત્યાગ કરી અને સહજાનંદ સ્વામીની પાછે જ્યારે આવ્યા છે મહારાજને ખૂબ આનંદ થયો. એ વખતે એક 19માં સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે આ 19માં કોણ છે? સંતોએ બધી વાત કરી કે મહારાજ એ કડુ ગામના કલ્યાણજી છે, મેથાણમાં એના લગ્ન ચાલતા હતા.
અજા પટેલને જ્યારે વાત કરી ત્યારે કલ્યાણજી ભાઈ પણ એ સર્વને ઠોકર મારે અને અમારી સાથે પ્રભુ તમારા દર્શન કરવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એક એક સંતને મળે ખૂબ આનંદ થયો. થોડાક દિવસ સાથે રાખી સ્વામિનારાયણ ભગવાન સંતોને આજ્ઞા કરે છે કે મારી આજ્ઞા એ કરીને તમે પરમહંસ બન્યા. હવે હું તમને આજ્ઞા કરું છું કે તમે સંસારમાં જઈ અને સત્સંગની સેવા કરો. અને આટલા વચન સાંભળતા તમામ સંતની આંખમાં આંસુ આવી ગયા. મહારાજને કહે છે કે મહારાજ, પ્રથમ બેસારી હરી કરીએ, હવે બેસારવાના કરીએ. પ્રથમ બેસાડી હરિ કરીએ, હવે બેસાડ. આજ સ્વામિનારાયણ ભગવાનને જે સંતો કહે છે એ જ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખી રહ્યા છે. આજ સંતો રડતા રડતા સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે પ્રભુ, હાથી એ બેસાડે ને હવે શા માટે ગધેડા ઉપર બેસાડવા માટે તૈયાર થયા છો પ્રભુ? એ કૂવામાંથી બહાર કાઢીને પાછા કૂવામાં ઉતારીને ઉપર શિલા ઢાંકવા માટે શા માટે તૈયાર થયા છો? ઓ સોંગી સુંદરે સારો સુવાસ, તેનો કેમ કરાવો છો ત્યાગ? સોંદી સુંદરે સારો સુવાસ, તેનો કેમ કરાવો છો ત્યાગ? આજ કરવા છે કંઈક કાજ, નિશ્ચય માનો મોનિરાજ. આજ કરવા છે કંઈક કાજ, નિશ્ચય માનો મોનિરાજ. તમે પૂરા છો પરમહંસ, નથી તમમાં જગતનો અંશ. તમે પૂરા છો પરમહંસ. શ્રી હરિને કહે છે કે પ્રભુ, અમારામાં શું એવી ખામી કે અમને પાછા સંસારમાં મોકલો છો? મહારાજ, સંસારમાં કાંઈ સુખ નથી. સંસારનું સુખ છે એ તો સ્વપ્ન જેવું છે, ઝાંઝવાના પાણી જેવું છે. મહારાજ, જ્યારથી તમારું સુખ સમજાણું છે, તમારા સુખનો અનુભવ થયો છે, ત્યારથી સંસાર છે એ અમારા માટે ઝેર થઈ ગયો છે પ્રભુ. શું એને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા હશે? એક સહજાનંદ સ્વામીની ચિઠ્ઠી મળે અને 18 ગામ ધણીઓ સર્વસ્વનો ત્યાગ કરીને સંત બની જાય. આ કાંઈ સહેલી વાત નથી. ભાગવતજીનો પ્રસંગ છે કે 100 વર્ષના ઉદ્ધવજી અને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમારા જેવા એક બુદ્ધિશાળી વ્યક્તિનું મારું કામ છે, મારું જ્ઞાન હું તમને દેવા માગું છું, તમે સંત બનો. અને 100 વર્ષની ઉંમરના ઉદ્ધવજી 2 હાથ જોડીને પ્રભુ કહે છે કે પ્રભુ, આપ જે કહેશો એ આજ્ઞા શિરોમાન્ય છે, પણ સંસારનો ત્યાગ કરીને હું સંત નહીં બની શકું. આમ સ્પષ્ટ ચોખ્ખી ના પાડે છે. જેને ભાગવતજી વાંચ્યું હોય ને ખ્યાલ હશે. 100 વર્ષની ઉંમરના ઉદ્ધવજી ના પાડે છે, એની સામે તમે આવો સત્સંગી જીવનમાં એક સ્વામિનારાયણ ભગવાનની ચિઠ્ઠી મળે. તમે એમ ન માનતા કે હાલી મુવાલી હતા એમ, જેને ન મળ્યું ખાવાની થઈ ગયા બાવા, એવી વાત નથી. આ ગામ ધણીઓ હતા, સર્વસ્વનો ત્યાગ કરીને સ્વામિનારાયણને માટે સાધુ બની ગયા. એટલા માટે પ્રભુને કહે છે કે પ્રભુ,
તમે આજ જ્યારે સંસારમાં પાછા જવાની આજ્ઞા કરો એનો અર્થ એ થયો કે કાંઈક અમારી અંદર કદાચ ખોટ હશે, ખામી આપે જોઈએ હશે એટલે જ આજ્ઞા કરતા હશો ને. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પરમહંસો એવું નથી. તમે સંસારમાં જાઓ, સંસારમાં રહીને તમારી પાસે મોટા મોટા કાર્યો કરાવવા છે. અને ખરેખર સંસારમાં કઈ સુખ નથી એમ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જો સ્ત્રીમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીનો ત્યાગ કરીને શા માટે જંગલમાં જાય? જો રાજ્ય સમૃદ્ધિને વિશે જ સુખ હોય તો ગોપીચંદ, ભર્તુહરી, સ્વયંભૂ આદિક રાજાઓ મોટા મોટા રાજ્યોનો ત્યાગ કરીને જંગલમાં જઈને શા માટે ભગવાનનું ભજન કરે? એનો અર્થ એ થયો કે સુખ તો માત્ર ભગવાનની મૂર્તિમાં જ રહેલું છે. સુખ સાચું જોયું રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોહ્યા રે મૂર્તિમાં. એક સંત હતા, રસ્તામાં ચાલ્યા જતા હતા, એમાં સામેથી એક જાન મળી. અને જાનનો તમાશો તો કેવો હોય તો તમને તો બધાએ માણેલો છે. એમાં બરોબર